એટલે જલ્દી આપણે સહાય પહોંચાડે તાકી આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ। મેં છે તમારો પ્રિય કમલ। વાંસદા તાલુકાના સિંધાઈ ગામમાં 27 સપ્ટેમ્બર 2025ના શનિવારના રોજ સાંજે ભયંકર વાવાઝોડું આવ્યું હતું। ભયંકર એટલે અતિ ભારે વાવાઝોડું આવ્યું। તેમાં 100થી વધારે ઘરોના છાપરા ઉડી ગયા છે। ભાઈ લોકો આ વિડીયો તમને બતાવું, મારા આંખમાં બી આંસુ આવી જાય એવી બધી પરિસ્થિતિ છે। મેં તમને દરેક વિડીયોમાં હસાવું, પણ આ વિડીયોમાં તમને નહીં આંસુ આવી જાય ને તો મારું નામ બહુ ખરાબ તો તમને બતાવું। સિંધાઈ ગામમાં 2 ફળિયામાં અતિથી અતિ ભારે વરસાદને વાવાઝોડું આવવાથી 100થી વધુ ઘરોના છાપરા ઉડી ગયા છે। અમુક વ્યક્તિનું તો ઘર પણ નથી રહ્યું, દિવાલ કબાટ જેટલું વસ્તુ હશે તેટલું બધું જ તૂટી ગયું। હવે તમે જ વિચાર કરો, રાતના અચાનક વાવાઝોડું આવ્યું, પતરા ઉડી ગયા પ્લસ વરસાદ આવ્યો તો તમે શું કરો? એવી સિચ્યુએશનમાં તમે શું કરો? ગાય ઢોર બચાવે, અનાજ બચાવે, છોકરા લોકોને બચાવે કે પોતે બચાવીએ કે એવું કરીને કન્ફ્યુઝ થઈ જવાય। તમે પણ આ સિંધાઈ ગામમાં કંઈ મદદ કરવા માંગતા હોય તો તમે પણ આવી જજો। એટલે જલ્દી આપણે સહાય પહોંચાડે તાકી એમને જે છાપરા તૂટી ગયો છે અહીંના લોકોની એક જ ડિમાન્ડ છે કે અમારી પાસે પતરાને એના માટેની છત, કારણ કે છતના વરસાદ રેગ્યુલર આવે છે અને એમની પાસે જે પણ હતું તે વરસાદના કારણે બધું જ ભીનાઈ ગયું છે। અત્યારે કોઈ જ વસ્તુ એવી પરિસ્થિતિ નથી કે અમે કંઈક ઊભું કરી શકીએ। બિલકુલ, એટલે છાપરા જલ્દીથી જલ્દી થાય એના માટે સરકારી સહાય અમારી જલ્દી પહોંચે એના માટે પૂરો પ્રયાસ કર્યો છે। પણ હમણાં ટેમ્પરરી અમે તાડપત્રી એમને બાંધી આપી છે, દરેક ઘરમાં બાંધી આપી છે। સાથે સાથે કારણ કે આ એકદમ વિકટ પરિસ્થિતિ છે એટલે અમારી ટીમ પૂરું અમારું બધા લોકોને ફૂડ કીટ, મેડિકલ કીટ પણ વિતરણ કરી રહ્યા છે। સાથે અમારી પીએસસીની મેડિકલ ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે કે કોઈ પણ બાળકો હોય કે વૃદ્ધ હોય, મહિલા હોય, એમને કોઈ પણ જાતની પરેશાની ના થાય। એની સાથે સાથે જે આપણા પશુઓ છે એમને પણ ઇન્જરી થઈ છે તો આપણે જે પશુઓના ડૉક્ટર છે એ પણ અહીંયા કાર્યરત છે કે ઘરે ઘરે જઈને એમનો પણ ઇલાજ કરી રહ્યા છે। અને સૌથી મહત્ત્વનું આ બધી વસ્તુમાં આપણે ઘરોનું જ નુકસાન સર્વે કરીને જલ્દીથી જલ્દી મળવું જ જોઈએ, પણ એની સાથે ખેતીને પણ બહુ નુકસાન થયું છે। ખેતીને પણ ડાંગર પાકને નુકસાન થયું છે તો એની પણ સર્વેની કામગીરી ખેતીવાડીના અધિકારીઓ કરી રહ્યા છે। અને એકવાર રાજ્ય સરકાર નીકળે તો એનું પણ વળતર જલ્દીથી જલ્દી મળે એના માટે અમારી પૂરી ટીમ કાર્યરત છે। જ્યારે લગીને પાછા આ સારી વ્યવસ્થામાં ના આવી જાય ત્યારે લગીને અમારી પૂરી જે ભારતીય જનતા પાર્ટીની ટીમ છે, તંત્ર છે, બધા અહીંયા રહેશું। પણ આ મારા આદિવાસી લોકો છે, મારા વાસદાના લોકો છે, પોતે પણ વાસદાના છે એટલે આપણા વાસદાના લોકોને આવી વિકટ પરિસ્થિતિમાં હંમેશા અમે સાથે કરીશું અને એમની જિંદગી પાછી રસ્તા પર આવી જાય, પાછી પત્તા પર આવી જાય એના માટે પૂરો પ્રયાસ કરીશું। આપણે સાંસદ ધવલ પટેલ સાથે વાત કરીને તો લઈ લે ને તે ભાઈ લોકો અહીંયા ડીપી હો બધી પકડી ગઈ છે, ત્યાં પડી ગયેલી।
સમિતિ નવસારી તરફથી આજે જે આ સિંધઈ ગામમાં જે વાવાઝોડુંનું આવ્યું છે એ જે લોકોને જે તકલીફ પડી છે, જે આ હોનારત થઈ, એના માટે અમે સેવામાં આવ્યા છે કે અનાજની કીટ લઈને નવસારીથી સ્પેશિયલ અહીંયા, એટલે જેટલા ઘર હોય એટલા બધાને જેટલાનું જે કાંઈ નુકસાની ભરપાઈ છે એના માટે અનાજની કીટ લઈને આવ્યા છે. અને અમારી સમિતિ આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી તરફથી આ બધાને સેવામાં છે. આ બધી અમારી ગાડી 7 થી 8 ગાડી આવી છે. હા અને સમસ્ત આદિવાસી સમાજ પણ આ જે કોઈ પણ આપણા સમાજના લોકોને નુકસાન થયું છે એમની સાથે હંમેશા સાથે રહેશે. જય આદિવાસી, જય જોહાર. આદિવાસી સમાજ હર હંમેશ, કોઈ તાલુકો કોઈ જિલ્લો, પણ આદિવાસી સમાજ હર હંમેશ આદિવાસીના લોકો સાથે રહેશે ને રહેશે. જય આદિવાસી, જય જય જોહાર.